ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલો રાજપારડી જીએમડીસી ફાટકથી જીએમડીસી સુધીનો માર્ગ હાલ અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. માર્ગ પર ઠેર ઠેર પડેલા મસમોટા ખાડાઓને કારણે વાહન ચાલકો, રાહદારીઓ અને સ્થાનિક ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાડાઓના કારણે સતત અકસ્માતનો ભય માર્ગ પર તોડાઈ રહ્યો છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલો રાજપારડી જીએમડીસી ફાટકથી જીએમડીસી સુધીનો માર્ગ હાલ અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. માર્ગ પર ઠેર ઠેર પડેલા મસમોટા ખાડાઓને કારણે વાહન ચાલકો, રાહદારીઓ અને સ્થાનિક ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર થોડા મહિના અગાઉ જ આ માર્ગના નવીનીકરણ માટે ક્ષેત્રના ધારાસભ્ય અને અન્ય પદાધિકારીઓની હાજરીમાં ભવ્ય ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. જો કે ખાતમુહૂર્તના મહિનાઓ વીતી ગયા હોવા છતાં હજુ સુધી નવીનીકરણનું એક પણ કામ શરૂ કરવામાં આવ્યું નથી. તંત્રની આ નિષ્ક્રિયતા સામે લોકરોષ ચરમસીમાએ પહોંચ્યો છે. આ મુખ્ય માર્ગ પરથી આસપાસના અનેક ગામોના લોકો ઉપરાંત જીએમડીસી વિસ્તારમાં આવેલા સિલિકા પ્લાન્ટમાં માલ સામાનની હેરફેર કરતા ભારે વાહનોની સતત અવરજવર રહે છે. વધુમાં આ જ રસ્તા પર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીએચસી પણ આવેલું છે, જેથી ઇમરજન્સીમાં સારવાર માટે આવતા દર્દીઓ અને તેમના પરિવારજનો માટે આ ખાડા ટેકરાવાળો રસ્તો જીવલેણ સાબિત થઈ રહ્યો છે. તંત્ર દ્વારા નવો રસ્તો બનાવવો તો દૂરની વાત રહી, પરંતુ હાલના મસમોટા ખાડા પૂરવા માટે પેચવર્ક કરવાની તસદી પણ લેવામાં આવી નથી. દરમિયાન સોશિયલ મીડિયા પર આ બિસ્માર્ગ માર્ગના કેટલાક વિડીયો પણ વાયરલ થયા છે, જેમાં બાઇક ચાલકો અને રાહદારીઓ ખાડામાંથી જોખમી રીતે પસાર થતા સ્પષ્ટપણે જોઈ શકાય છે. સ્થાનિકોએ માંગ કરી છે કે તંત્ર વહેલી તકે નિંદ્રામાંથી જાગીને માર્ગનું નવીનીકરણ શરૂ કરે.